હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું વેનીલા આઈસ્ક્રીમ અથવા તો વેનીલા કુલ્ફી। જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ આપણે આ રીતે 500 ml દૂધ લેવાનું છે। તમે કોઈ પણ દૂધ લઈ શકો છો। હવે આપણે આ દૂધને ગરમ કરવા મૂકીશું। તો દૂધમાં આ રીતે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને હાઈ ફ્લેમ ઉપર ગરમ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણું દૂધ પણ અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમને લો કરી દઈશું અને આ દૂધને આપણે 5 થી 7 મિનિટ હજી ઉકળવા દઈશું। તો વચ્ચે વચ્ચે આપણે દૂધને સ્ટર કરતા રહેવાનું। જ્યારે પણ દૂધ આ રીતે ઉપર આવે એટલે ગેસ ધીમો કરીને ફરીથી એને ઉકળવા દઈશું। તો ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ રાખીશું। 5 થી 7 મિનિટ બાદ આપણે એમાં ખાંડ નાખીશું। તો અહીંયા મેં 3 ટેબલ સ્પૂન ખાંડ લીધી છે। મિક્સ કરી લઈશું સારી રીતે અને હજી 5 મિનિટ આપણે મીડિયમ ફ્લેમ ઉપર દૂધને ઉકળવા દઈશું। હવે અહીંયા મેં 1 ટેબલ સ્પૂન જેટલું કોર્નફ્લાવર લીધું છે। આ કોર્નફ્લાવરમાં આપણે ઠંડુ દૂધ એડ કરીશું 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું। આને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આ સારી રીતે મિક્સ થઈ ગયું છે। આમાં બિલકુલ લમ્સ ના રહેવા જોઈએ। હવે આપણે આ કોર્નફ્લાવરવાળું મિલ્ક આપણું જે દૂધ ઉકળી રહ્યું છે એમાં મિક્સ કરી દઈશું આ રીતે અને સારી રીતે હલાવી લઈશું, જેથી કોર્નફ્લાવર બધા જ દૂધમાં સારી રીતે મિક્સ થઈ જાય। હવે કોર્નફ્લાવર નાખ્યા બાદ આપણે દૂધને સતત હલાવતા રહેવાનું છે, કારણ કે કોર્નફ્લાવર તળિયે બેસી જાય છે। એટલે આપણે આ રીતે સતત હલાવતા રહીને 3 થી 4 મિનિટ દૂધને થવા દઈશું। તો થોડી જ વારમાં દૂધ ઘટ્ટ થવા લાગશે। જે ચમચાની પાછળની સરફેસ છે એના પર દૂધનું એક લેયર આ રીતે જામી જશે, એટલે કે દૂધ આપણું ઘટ્ટ થવા લાગશે। તો અત્યારે 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને આપણું દૂધ પણ સરસ ઘટ્ટ થવા લાગ્યું છે। તમે ચમચાની પાછળની સરફેસમાં આ રીતે આંગળી કરીને ચેક કરી શકો છો। આ રીતે જો વચ્ચેનો ભાગ સરસ કોરો રહે તો સમજવાનું કે આપણું મિલ્ક જે છે એકદમ બરાબર પરફેક્ટ રીતે ઘટ્ટ થઈ ગયું છે। હવે આપણે ગેસને બંધ કરીને આ દૂધને ઠંડુ થવા દઈશું। હવે આ 1 કપ જેટલી મલાઈ છે, તો આ ફ્રીઝરમાં મૂકેલી મલાઈ છે। અડધો કલાક પહેલાં મેં એને બહાર કાઢી મૂક્યું હતું। આપણે આ રીતે બ્લેન્ડરથી એને થોડું ચર્ન કરી લઈશું।
તમે આની જગ્યાએ ફ્રેશ જે તમારી ઘરે મલાઈ હોય એ પણ યુઝ કરી શકો છો, અથવા તો અમૂલની જે ફ્રેશ ક્રીમ આવે છે એ પણ યુઝ કરી શકો છો. દૂધ ઠંડુ થઈ ગયું છે આપણું. ઠંડા દૂધમાં આપણે આ મલાઈ મિક્સ કરીશું. એક વખત આપણે ચર્ન કરી લઈશું, જેથી મલાઈ દૂધમાં સારી રીતે મિક્સ થઈ જાય. હવે આપણે આ મિશ્રણને ફ્રીઝરમાં 3 થી 4 કલાક માટે મૂકીશું સેટ થવા માટે. ત્યારબાદ ફરીથી આપણે એને મિક્સીમાં ચર્ન કરી લઈશું. એની પહેલાં આપણે એમાં વેનીલા એસેન્સ છે એના થોડા ડ્રોપ્સ નાખી દઈએ. તો અહીંયા મેં 5 થી 6 ડ્રોપ્સ વેનીલા એસેન્સના નાખ્યા છે. ત્યારબાદ આપણે આને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે આને ફ્રીઝરમાં 4 થી 5 કલાક માટે સેટ થવા મૂકી દઈશું. તો હવે 4 થી 5 કલાક બાદ મેં એને કાઢીને મિક્સરમાં આ રીતે ક્રશ કરી લીધું છે, ચર્ન કરી લીધું છે, એટલે એનું જે ટેક્સચર છે એકદમ સરસ સ્મૂથ બની જાય. હવે આપણે જે પણ મોલ્ડમાં અથવા ડબ્બામાં તમારે કન્ટેનરમાં આઈસ્ક્રીમ સેટ કરવી હોય એમાં આપણે આ બધું મિક્સચર ભરી દઈશું. તે મેં અહીંયા કુલ્ફી મોલ્ડનો ઉપયોગ કર્યો છે. સાથે સાથે એક આ રીતે એરટાઇટ લાંબો ગ્લાસ છે એમાં પણ મેં આ મિશ્રણ ભર્યું છે. તો હવે આપણે આને ઓવરનાઇટ ફ્રીઝરમાં સેટ થવા મૂકીશું. તમે કોઈ પણ રેક્ટેંગલ આઈસ્ક્રીમના બોક્સમાં પણ આ મિશ્રણને સેટ કરવા મૂકી શકો છો, પણ આ રીતે કરવાથી સર્વિંગમાં ઇઝી પડે છે, એટલે મેં આ રીતે કુલ્ફી મોલ્ડમાં આઈસ્ક્રીમનું મિક્સ સેટ કરવા માટે મૂક્યું છે. તો બીજા દિવસે આપણે આઈસ્ક્રીમ સરસ સેટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈએ. આપણે 5 થી 10 સેકન્ડ સુધી બહાર કાઢીને મૂકવાની ફ્રીઝરમાંથી, જેથી ફટાફટ એ ડીમોલ્ડ થઈ જાય. તો તમે જોઈ શકો છો આપણી વેનીલા જે કુલ્ફી છે એકદમ સરસ સેટ થઈ ગઈ છે. તો રેડી છે આપણી વેનીલા કુલ્ફી. હવે આપણે જે ગ્લાસમાં સેટ કરવા માટે મૂક્યું હતું એ પણ જોઈ લઈએ. તો એ પણ સરસ સેટ થઈ ગયું છે. આપણે આને પણ ડીમોલ્ડ કરી લઈશું. થોડીવાર બહાર આપણે કાઢીને મૂકીશું, જેથી ઇઝીલી ડીમોલ્ડ થઈ જાય. આને પણ આપણે કટ કરીને સર્વ કરી શકીએ છીએ. તો તમે જેમ ઈચ્છો એમ તમે આઈસ્ક્રીમને સેટ કરીને સર્વ કરી શકો છો. તો જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.